હવે અમારે અત્યારે અમે હોટલમાંથી ચેકઆઉટ કરીએ છીએ. સામાન આવવા માંડ્યો, સામાન મળ્યો છે આવવા બહાર. જુઓ સામાન બધો બહાર આવી ગયો છે. હવે સામાન લઈને આવી ગયા છે બહાર. જો આ સામાન છે અમારો, એટલો જ સામાન છે ખાલી હારે. અને હવે અમે ટર્મિનલ 3 ઇન લંડન એરપોર્ટ જઈશું. હમણાં બસની વાટે બેસીશું. હમણાં 11:30ની અમારી બસ છે અહીંયાથી. તો ચાલો મળશું એરપોર્ટે. આ બસ છે ને ટર્મિનલ 5 ઉપર લઈ જાય છે અને અમારે ટર્મિનલ 3માં જવાનું છે. તો 3 વાળી બસમાં અમારે બેસવાનું છે. લેડી ડ્રાઈવર છે, દેખો. આ ટર્મિનલ 3 ઉપર જાય આ બસ. અને આ બસમાં અમે અમારો લગેજ ચડાવી દીધો છે અને હવે હું ચડી જાઉં છું. આ અમારો લગેજ આમાં ચડે છે, ચડાવી દીધો હવે બે થઈને. અને આ ડ્રાઈવરનું કેબિન છે અને આમાં લેડીઝ ડ્રાઈવર છે. અને આમાં અમારો સામાન ગોઠવાઈ ગયો છે. હવે અમે નીકળીએ છીએ અમે એરપોર્ટ ઉપર ટર્મિનલ 3માં. આ અમારો સામાન આમાં ગોઠવાઈ ગયો છે પરફેક્ટ. ડ્રાઈવર છે. હવે જો લેડી ડ્રાઈવર આવે છે. અમારા ડ્રાઈવર છે. એમ કેબિન ખોલીને કેબિનમાં ગયા એ. અને હવે બસ સ્ટાર્ટ કરશે અને બસ રવાના થશે અહીંથી અમારી. જો છે અંદર સામાન ગોઠવાય એવી બસ છે. ઓનલી ફોર એરપોર્ટથી આવન જાવન થાય ને એટલે. આમાં કેવો મસ્ત સામાન રહી ગયો બસમાં. અને હવે અમારી બસ થઈ ગઈ સ્ટાર્ટ. હવે અમે સીધા એરપોર્ટે જ પહોંચી જઈશું. ચાલો, ટર્મિનલ 3 આવી ગયું છે. હવે આપણે અહીંયા ઉતરવાનું છે, સામાન ઉતારવાનો છે. તો ટર્મિનલ 3, ચલો ટર્મિનલ 3 આવી ગયું. ટ્રોલીમાં સામાન મુકાવા માંડ્યો છે અને સામાન મૂકવામાં થોડીક તકલીફ પડે છે. તો આપણે વિડીયો ઉતારવાનું બંધ કરી અને સામાન મુકાવવામાં હેલ્પ કરશું. ઓકે, એક કમ્પ્લીટ થઈ ગઈ. હવે હમણાં આ બીજી મૂકવાની છે. બીજી થઈ ગઈ. બીજી ઉપર આ એક થેલો મૂકશું. એક થેલો ગોઠવાઈ ગયો. ચલો, 2 થેલ કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયાથી આપણે અંદર આ ટર્મિનલ 3માં એન્ટ્રી લઈશું. હવે આ ટર્મિનલ 3માં આપણે એન્ટ્રી લેવાના છે. હવે આપણે ક્યાંથી જવાનું ને નક્કી કરવાનું છે. એક રસ્તો આ બાજુ બતાવે છે, એક રસ્તો આ બાજુ બતાવે છે. તો જવાનું છે ક્યાંથી એ આપણે કોકને પૂછી લઈશું. એન્ટર થઈ ગયા છીએ. હવે અહીંયાથી આપણે અંદર એન્ટર થવાનું છે. ચાલો, અહીંયા તો ટ્રાફિક જ ટ્રાફિક છે. અને આનું ઇમિગ્રેશન શો છે. આપણે સામાન જમા કરાવવાનો છે. ચાલો, હવે આપણે સામાન જમા કરાવી દઈએ. જો હવે આપણે બધું ચેકિંગ કરાવી નાખ્યું અને સિક્યુરિટી થઈ ગઈ. હવે આપણે આવી ગયા છીએ આપણા ગેટ નંબર પાસે. ગેટ નંબર હજી આવ્યો નથી, 1650 આવશે. આ છે બધું શોપિંગ એરિયા અને અહીંયા વેઇટિંગ એરિયા છે. તો અહીંયા આપણે વેઇટિંગ કરશું હવે. અને આ શોપિંગ એરિયા છે. એ બધો પાસ કરીને અમે વેઇટિંગ એરિયામાં આવી ગયા છે. તો ચાલો આ વેઇટિંગ એરિયામાં જગ્યા ગોતી બેસી જઈએ. પછી થોડોક ઘરનો નાસ્તો લાવ્યા છીએ સાથે એ કરી લઈએ. અને પછી નિરાતે થોડોક આરામ કરીને અમારી છેક 17:45ની ફ્લાઇટ છે. તો ત્યાં સુધી આપણે થોડોક રેસ્ટ કરી લઈએ અને બેસી લઈએ.